છેલ્લા 23 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2003માં થયેલી એક ચકચારી હત્યાના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જૂની અદાવતમાં ત્રિશૂળના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરાઈ હતી તો સુરત પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઓપરેશન પાર પાડી આરોપીને મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી દબોચી લીધો છે. લાંબા સમયથી કાયદાના હાથમાંથી બચવા માટે આરોપી પોતાનું ઠેકાણું બદલી રહ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ કુંજ ઉર્ફે સંજય ઉર્ફે સંજુ બૈદનાથ ખેરવાર તરીકે થઈ છે. તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 2003માં હત્યા કર્યા બાદ તે સુરત છોડી અને ભાગી ગયો હતો અને પોલીસ પકડથી બચવા માટે મહારાષ્ટ્રના મીરા રોડ કાશી મીરા વિસ્તારમાં સ્થાયી થયો હતો. ત્યાં તે પોતાની ઓળખ છુપાવી અને ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને પોતાના પરિવાર સાથે જ રહેતો હતો. તો ચોક્કસ માહિતીના આધારે પોલીસે મીરા રોડ પૂર્વમાં દરોડો પાડી આરોપી સંજયને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તે પોલીસથી બચવા માટે જ પરિવાર સાથે ત્યાં સેટલ થઈ ગયો હતો. હાલમાં આરોપીનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.